85% છે, 90% છે। આપણા ગામ એ 65% ને 70% છે। અને એમાં સાહેબ ચૂંટણીની રણનીતિ કેવી કે મારું ગામ અબાચણા છે, હવે મારા ગામની અંદર 2300 મતદારો છે, 2300 માંથી 300 નું મતદાન ના થયું, 300 ભાજપમાં ગયા એટલે 600 ની માર। અને એવા ભાજપ વાળાને 3 દણાને 3 બૂથ ઉપર 20,000 રૂપિયા આલીને ઉભા રાખ્યા કે ભાઈ તારા કહેવાથી અબાડા મેં કે વોટ ના મળે તો કઈ નહીં, પણ તારા ગામમાં જેટલા ગેરહાજર છે એનું એક વોટ ના થવા દે, એના તને 20,000-50,000 રૂપિયા 100% ઠાકોરના ગામ હતા એમાં આ સ્ટ્રેટેજી થઈ કે ના થયું? અને એના ગામની અંદર 85-90% થઈ ગયા। આપણા એજન્ટો હતા તો એજન્ટોને આપણે 1000 આપ્યા તો એને ચૂપ રહેવાના ક્યાંક વધારે આપી દીધા, અને અથવા તો પછી બીજા સમાજનો એજન્ટ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક દબાયો ગામ લેવલે, અને એના હિસાબે આપણે જે ખોટું હતું એ રોકી શક્યા નહીં, અને છતાં આપણે જીત્યા। પણ મેં કીધું એ પ્રમાણે આ એટલા માટે કહેવું પડે છે કે આવનાર સમયની અંદર બૂથવાનું રખેવાળું કમસે કમ આપણે કેટલું કરવું અને ક્યાં બૂથો ઉપર ખોટું રોકવું, આટલું આવનાર સમયની અંદર કરવું એ કોંગ્રેસ પાર્ટીના આપણા સૌના માટે ખૂબ મોટો એક ચેલેન્જ છે, પડકાર છે। અને આટલું કરો તો આવનાર સમયની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસને હરાવવાની ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નથી। હવે વળતા પાણી થયા છે, રામનો મુદ્દો લઈને નીકળ્યા તો અયોધ્યાની સીટ તો ના દીધ્યા, પણ 100 કિલોમીટરના ઘેરાવામાં ચાય ખાતું ના ખોલ્યું, અયોધ્યાની સીટ તો સાહેબ ના જીત્યા। સોનિયા ગાંધીની કોંગ્રેસની મારી સેના અને મલ્લિકા અર્જુન ખડકેજીના આદેશ મુજબ સમગ્ર 15 કાંકરેજ વિધાનસભામાં ચૂંટણીના મેદાનની અંદર રાત દિવસ રોટલો મળ્યો ના મળ્યો, છાંયડો મળ્યો ના મળ્યો, અને જે સૈન્ય બનીને બહાર નીકળે અને એની સેના જ્યાં CWCના મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, જ્યાં પ્રદેશ સમિતિ કોંગ્રેસના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહજી ગોયલ સાહેબ હોય, જ્યાં વિરોધ પક્ષના નેતા સન્માન્ય અમિત ચાવડા સાહેબ હોય, અને સમગ્ર ગુજરાતનું શ્રેષ્ઠ નેતૃત્વ કાંકરેજ વિધાનસભાને આદેશ કરે અને મારો સર્વ સમાજના કોંગ્રેસના આગેવાનો હલો કરે એમ મતદાન કરાવે, હલો કરે એમ મતદાન કરાવે, એવા જ મારા 15 કાંકરેજ વિધાનસભાના સર્વ સમાજના સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ, અગ્રણી આગેવાનો, જિલ્લા તાલુકાના સૌ ડેલિગેટશ્રીઓ, મારું સંગઠન હોય, તાલુકા સમિતિ હોય, શહેર સમિતિ હોય, મહિલા કોંગ્રેસ સમિતિ હોય, સેવાદળ હોય, ફંટલ ડિપાર્ટમેન્ટ મારું યુથ કોંગ્રેસ હોય, ઓબીસી ડિપાર્ટમેન્ટ હોય, સર્વ ડિપાર્ટમેન્ટ મહિલા કોંગ્રેસ બધાએ એક નિર્ણય નક્કી કર્યો, ચંદનજી ઠાકોરને 15 કાંકરેજ વિધાનસભામાંથી બમ્પર લીડ આપી છે। અને એમાંય સોખાનું કંકુનું ટીલું થાય, સોખાઈ જોવો ને કે ઈ ટીલું કર્યું ના કહેવાય હીરાબા, એવું મારું ભાવી ગામ જે ટીલું કરતું આવ્યું છે હર હંમેશા। કાંકરેજ વિધાનસભાના મારા 22 ગામ અને સમગ્ર કાંકરેજ તાલુકા ના કોંગ્રેસ કાર્યકર્તાઓનો આભાર વિધિ કાર્યક્રમ વિધાનસભામાં આપણા સંસદનો ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું અને ધારાસભ્યોનો સન્માન સમારંભ કર્યો હતો, ત્યારે ત્યાં પણ કહ્યું હતું કે બેન, આ બનાસકાંઠાની સર્વે સમાજ, આ બનાસકાંઠા નું સંગઠન એવું કામ કર્યું છે કે આપણે એક જીત્યા ને એવા 25 જીત્યા તો ભડાકા ફોડીએ છીએ, આ નથી ગુજરાતમાં। આપણે એક જીત્યા એ 25 જીત્યા
તો એ ફળાચિયા ફોડી વેચ્યા નથી એવા ઘરમાં ગાળી દીધા છે બધાને કે બનાસકાંઠાની સર્વ સમાજને વંદન કરું છું. અહીંયા મંચ પર ઉપસ્થિત બનાસની બેન જ્ઞાનીબેન બનાસકાંઠા લોકસભાના સાંસદ તો ખરા, પણ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે બેન એક સાંસદ છે એટલે બેન તમે ખાલી બનાસકાંઠાના સાંસદ નથી, ગુજરાત પ્રદેશના સાંસદ છો. સન્માન્ય જ્ઞાનીબેન અને પાટણ અને બનાસકાંઠા સમગ્ર ઉત્તર ગુજરાતની સર્વ સમાજે મારા પરિવારનો એક શબ્દ મોંમાંથી નીકળે તમે બે હાથના ખોળામાં ઝીલી લેજો છે એવા મારા પરિવારના મોભી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પાટણ લોકસભાના પૂર્વ સાંસદ સન્માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ, ચંદનજીને હું પાટણના સાંસદ કહું છું. કોંગ્રેસના તો સાંસદ છો જ સાહેબ, બહુ લાંબા મતે નથી આવ્યા, 30,000 જ આવ્યા છે એટલે સંસદ છો જ. એવા જ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને પાટણ કોંગ્રેસના સાંસદ સન્માન્ય ચંદનજી ઠાકોર, મારા સાથી ધારાસભ્ય ભાઈ દિનેશભાઈ ઠાકોર, અહીંયા મંચસ પર ભરતસિંહભાઈ આવ્યા છે, શિવાબા આવ્યા છે. સમયના અભાવે સૌના નામ નથી લેતો. સન્માન્ય મંચ, મારા ભાષણની શરૂઆત કરું એ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ અને વિરોધ પક્ષના નેતા સન્માન્ય અમિતભાઈ ચાવડા સાહેબને આમંત્રણ આપ્યું હતું, પણ રાજકોટની અંદર જિજ્ઞેશભાઈને અન્ય બધા આગેવાનો ત્યાં હોવાથી, શક્તિભાઈને પણ અન્ય પ્રોગ્રામ હોવાથી આવી શક્યા નથી. ત્યારે એમને શુભેચ્છા સંદેશો જે તમારા મારા માટે મોકલ્યો છે હું વાંચી સંભળાવું છું. સ્નેહી શ્રી અમૃતજીભાઈ, નમસ્કાર. તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાંથી બનાસકાંઠા વિસ્તારમાંથી શ્રીમતી ગેરીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાયેલા છે. શ્રીમતી ગેરીબેન ઠાકોરનો સન્માન સમારંભ તેમજ કાંકરેજ વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓનું અભિવાદન સમારોહ રાખવામાં આવેલ છે તે જાણીને આનંદની લાગણી અનુભવું છું. તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ખૂબ સારી ટક્કર આપી તથા ગુજરાત અને દેશની જનતાએ કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનને ખૂબ સરસ જનસમર્થન આપેલ છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે લડાયેલા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ